100થી વધુ રોબોટિક સર્જરીઓની સીએમની ઉપસ્થિતિમાં ઉજવણી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રાઇઝન હોસ્પિટલ અમદાવાદમાં 100થી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરાઈ હતી. વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાઇઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર 9 મહિનામાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનરી સર્જરીઓ પૂર્ણ કર્યાની ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી હતી. અતિથિ તરીકે ડૉક્ટર મહેશ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મૂલજીભાઈ પટેલ, યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદે કાઇઝન હોસ્પિટલ દ્વારા દાખલ કરવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. આ ટેકનિક ખાસ કરીને ઇન્ગ્વાઇનલ હર્નિયા, હાઇટસ હર્નિયા, જીઆઈ કેન્સર્સ જેમ કે કોલોરેક્ટલ, ઇપ્સોફેસિયલ, પેન્ક્રિયાટિક અને લીવર, વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશન માટે પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે તેમ તેમણે જણાવ્યું હતું. હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સર્જન, ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ, પેટના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ. આજનો જે કાર્યક્રમ છે એના વિશે જણાવો. આજનો જે કાર્યક્રમ છે, કાઇઝન હોસ્પિટલે 100થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે. એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે. સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે. તો આ પણ એક ગર્વની વાત છે અમારી. અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે. સર, આ સર્જરીમાં કેટલો સમય લાગે છે રોબોટિકમાં? રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે. જેમ કે ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય તો 1 કલાક લાગે, સ્કારના હર્નિયા હોય તો 1.5 થી 2 કલાક લાગી શકે. બીજા હાઇટસ હર્નિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ 1.5 થી 2 કલાકમાં પરિપૂર્ણ થાય. જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય, એમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી શકતો. એમાં આયુષ્માન કાર્ડ લાગુ પડે છે? આયુષ્માન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી. અમે આજે સાહેબશ્રીને મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્માન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે. એસિડિટી જેને આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં, એસિડ રિફ્લક્સ, બળતરા થવી, ખાવાનું પાછું આવવું, ઓડકારો આવવા, ગેસ થઈ જવો, આ બધા જે પ્રોબ્લેમ છે હાઇટસ હર્નિયાના લીધે થતા હોય છે. હાઇટસ હર્નિયા એટલે જઠરનો ભાગ થોડો સરકીને ઉપર છાતીમાં આવી જાય, જેના કારણે એસિડનો. ડૉક્ટર મહેશભાઈ દેસાઈ, ડૉક્ટર અતુલ પૈસા, ડૉક્ટર એ.એસ. પટેલ. સમારોહમાં મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવો સાથે મંચની સન્મુખ વિરાજમાન આપ સૌ. સામાન્ય બીમારી છે. પુરુષોમાં પેઢુમાં એટલે કે નીચે સાંકળમાં અથવા પેઢુમાં with clarity and precision, led by a dedicated team of skilled professionals, Kaizan Hospital is home to India's most accomplished surgeons, constantly pushing the boundaries of innovation in medical and basic surgery. And now, Kaizan Hospital has achieved a major milestone, becoming the first GI specialty hospital of Western India to complete 100 robotic GI surgeries in a short span of 9 months. As the lead of this achievement is Dr. Sanjeev Haribhakti, whose pioneering work continues to set a new standard of patients, specializing in advanced robotic and laparoscopic surgeries. Kaizan Hospital is redefining healthcare with the most innovative surgical techniques and technologies. In robotic surgeries, the surgeon uses a robotic console to control instruments with internal movements, delivering unmatched precision and flexibility along with 3D visualization. Robotic systems magnify every